સમાચારમાં આગળ વધીએ વડોદરાથી સમાચાર નામાંકિત હોટેલમાં શાકાહારી ગ્રાહકને નોનવેજ પીરસવામાં આવતા ભારે હોબાળો થયો હતો। ગ્રાહક પોતાના પરિવાર સાથે હયાત હોટલમાં ભોજન માટે આવ્યો હતો। ગ્રાહકે શાકાહારી ભોજન માટે ઓર્ડર આપ્યો હતો, પરંતુ ગ્રાહકનો આક્ષેપ છે કે હોટેલે તેમને નોનવેજ ભોજન પીરસી દીધું। શાકાહારી વ્યક્તિને નોનવેજ પીરસ્યા બાદ હોટેલ મેનેજરે ભૂલથી આવી ગયાનું સ્વીકાર્યું। કહ્યું તો બીજી તરફ ગ્રાહકે પોલીસને જાણ કરીને બોલાવી હતી। જો કે પોલીસે ગ્રાહકને ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા સૂચન આપ્યું હતું। ગ્રાહક હવે હોટેલ સામે ગ્રાહક સુરક્ષા આયોગને સંપર્ક કર્યો છે। તો નામાંકિત હોટલની જ આ ઘટના બની છે। શાકાહારી ગ્રાહકને નોનવેજ પીરસવામાં આવ્યું। સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા અંજલિ ઓઝા જોડાઈ ગયા છે। અંજલિ, ખૂબ શરમજનક વાત કહેવાય કે જ્યાં શ્રાવણ મહિનો એકદમ પવિત્ર મહિનો કહેવામાં આવે અને તે વચ્ચે શાકાહારી ગ્રાહકને નોનવેજ પીરસી દેવામાં આવ્યું। અંજલિ, હિના, બિલકુલથી બેદરકારી ચોક્કસથી કહી શકાય, કારણ કે જ્યારે પંકજ મિશ્રાનો પરિવાર હયાત હોટલમાં પોતાના પરિવારને લઈ અને બ્રેકફાસ્ટ માટે ગયો હતો, ત્યારે તેઓના પરિવારના સભ્યો દ્વારા મેનેજરને 3 થી 4 વખત સ્ટાફને પણ પૂછવામાં આવ્યું કે ભોજન શાકાહારી જ મળશે કે કેમ। આ બાબતને લઈને સ્ટાફ દ્વારા હા કહેવામાં આવી હતી અને ત્યારબાદ નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું। એટલે ક્યાંક હોટલના સ્ટાફની બેદરકારી અથવા તો જાણી જોઈને કર્યું હોય તે પ્રકારની પણ વિગતો કહી શકાય। આપણી સાથે હિન્દુ કટ્ટરો જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। વિરેનભાઈ, જે રીતે નોનવેજ પીરસવામાં આવ્યું શાકાહારી જે પરિવાર છે તેઓને, ત્યારે જે રીતે શ્રાવણ મહિનો પવિત્ર મહિનો અને આ મહિનાની અંદર આ પ્રકારની બેદરકારી કેટલી ગંભીર વાત? સૌથી પહેલાં અમે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને અહીંના તંત્રને, વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે આની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ। કારણ કે હિન્દુ ધર્મની અંદર એક માન્યતા પ્રમાણે બ્રાહ્મણ જે છે એનું કુળ સૌથી ઉપરમાં ઉપર હોય છે, જે આપણને શાસ્ત્રો શીખવાડતું હોય છે। અને એવા શાસ્ત્રો શીખવાડનારની સાથે જ્યારે આવી ઘટના બનતી હોય એ તદ્દન નિંદનીય છે અને અમે એનું સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તંત્રને પણ કહીએ છીએ વહેલામાં વહેલી તકે આની પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જ્યારે કોઈ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આરોગ્ય વિભાગ ફક્ત તપાસ કરી નોટિસ આપીને સંતોષ માનતી હોય છે। હવે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી છે, આરોગ્ય વિભાગે પણ એક કાયદા પ્રમાણે અને કડક કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે બીજી વખત આવી બેદરકારી ના થાય। જી બિલકુલ, કડક કાર્યવાહી થવી જોઈએ, પણ તમે કીધું એ પ્રમાણે પોલીસ ખાતાએ પણ પોતાનો હાથ ઉપર કરી દીધો છે। પોલીસ ખાતાએ હવે કીધું છે કે ભાઈ જે છે તે તમારે આગળ જવું પડશે। એમનું ખરેખર એમને એક્શન લેવા જેવી છે, પણ એમને છોડી દીધું છે। તો હું વડોદરાના તમામ હિન્દુ સંગઠનોને આહવાન કરું છું કે 1-2 દિવસમાં ભૂલ એમની થઈ છે ને, તો પછી 1-2 દિવસમાં હિન્દુ સંગઠન દ્વારા પણ ભૂલ થશે। એમના જે મોટા મોટા કાચો છે, મોટી મોટી હોટલ બનાવી છે, ભૂલથી કાચ તૂટી પણ શકે છે। ત્યારે પછી કોઈ દિવસ પછી પોલીસ એવું ના કહે કે ભાઈ તમે જાણી જોઈને કર્યું કે તમે ઇન્ટેન્શનલી કર્યું। ઠીક છે, ભૂલ થઈ ગઈ છે, એમનાથી થઈ છે, તો અમારાથી બી ભૂલ થઈ શકે છે। બિલકુલ, જ્યારે કોઈ પણ માણસ પોતાના પરિવાર સાથે સમય વિતાવવા જતો હોય છે ત્યારે કોઈ સારી જગ્યા પસંદ કરતો હોય છે। હવે જ્યારે નામાંકિત હોટેલ હયાતમાં ગયા, પોતાના પરિવારને સારી રીતે રાખી શકે તે પ્રકારનો જ આશય હશે। નોનવેજ પીરસવામાં નથી આવી રહ્યું ને આવું 4 વખત પૂછ્યું હતું કે અમને વેજ જ મળશે ને, ત્યારબાદ પણ નોનવેજ પીરસાયું। હોટલની કેટલી બેદરકારી? આમાં સખત શબ્દોમાં હોટલની ફૂલ બેદરકારી છે। કારણ કે માણસ તમને પૂછી રહ્યું છે, હોટલ મેનેજરને પણ પૂછી રહ્યું છે કે સ્પેશિયલ તમે અમને વેજ આપો છો ને, તો હોટલ માલિક કહે છે હા તમને વેજ જ આપી રહ્યા છે। વેજ આપવા છતાં તો નોનવેજ કેમ? પહેલાં તો એ પ્રશ્ન છે કે તમને વેજ તમે કહો છો તો નોનવેજ કેમ આપો છો? જો તમે એમ હજી કહી રહ્યો છો કે 3 થી 4 વાર માણસ પૂછે છે કે તમે વેજ આપો છો, તો કે હા વેજ આપીએ છીએ। ટેબલ ઉપર આવ્યા પછી કે શેફને પૂછતા, અંદર પૂછતા કે અમે તો ભૂલથી અમારેથી તમને નોનવેજ પીરસાઈ ગયું છે। અરે ભાઈ, તો નોનવેજ કેમ પીરસાયું? તમને વેજનું પૂછી રહ્યા છે તો નોનવેજ કેમ આપો છો? તો તમારા સ્ટાફની બેદરકારીને લીધે જો તમે હિન્દુ ધર્મના નામે જો તમે હિન્દુને જો આ નોનવેજ ખવડાવો છો, કાલ સવારે આજ બ્રાહ્મણને ખવડાવ્યું તો કાલ સવારે કોઈ બી હિન્દુ હશે, કોઈ પણ સમાજનો હશે, એને તમે નોનવેજ ખવડાવશો, એ પાકું થઈ ગયું છે। બિલકુલ, તો જે પ્રકારે હિન્દુઓની આસ્થા છે, શ્રાવણ મહિનો સૌથી પવિત્ર માસ છે, જ્યારે આ પ્રકારનું ભોજન પીરસવામાં આવતું છે ત્યારે ક્યાંક ને ક્યાંક લાગણીઓને પણ ઠેસ પહોંચતી હોય છે। 100% હિન્દુઓની લાગણી દુભાય એવું જ કૃત્ય છે અને આટલી મોટી 5 સ્ટાર હોટેલ આ પ્રકારની ભૂલ કરે ત્યારે તંત્રએ આના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને કોઈ બીજો રંગ ન લાગે। હમણાં આવા નાના નાના મુદ્દાઓ પર બહુ મોટું વિવાદ ઊભો થઈ જતો હોય છે, ત્યારે
આ મુદ્દો 100% નાનો નથી અને તંત્રએ ધ્યાન આપીને આને સોલ્વ કરવો જોઈએ. જો આના પર બેદરકારી રાખશો તો પછી બીજા મુદ્દાઓ ઊભા થાય અને એનાથી પછી કોઈક મોટી ઘટના બની શકે. એવું બને એટલે તંત્રએ આના પર સખત પગલાં લઈને એને યોગ્ય રીતે હેન્ડલ કરવી જોઈએ. બિલકુલ, તો જે રીતે નોનવેજ પીરસવામાં આવ્યું, શ્રાવણ મહિનો સૌથી પવિત્ર માસ છે, જ્યારે હિન્દુઓ પોતાની આસ્થા અને પોતાની તમામ જે વિગતો છે તેને લઈને સાથે ચાલતા હોય છે, પોતાના ધર્મને આગળ રાખી અને ચાલતા હોય છે, ત્યારે હોટેલમાં ગયા બાદ 4 થી 5 વખત પૂછ્યા બાદ પણ જ્યારે નોનવેજ પીરસવામાં આવ્યું, પોલીસને બોલાવવામાં આવી, પોલીસે હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી દીધી અને ગ્રાહક સુરક્ષામાં જવાનું કહ્યું. ત્યારે પરિવારના સભ્યો દ્વારા હાલ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરી અને આગળની કાર્યવાહીની માગણી કરી છે અને તેઓને ન્યાય મળવો જોઈએ, કારણ કે જે બ્રાહ્મણ બિલકુલ આભાર અંજલિ. તો હાલ તો ગ્રાહક સુરક્ષામાં કમ્પ્લેન કરવામાં આવી છે.